વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામના વરદાયીની માતાના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. મુખ્ય મંદિરમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા ખોડિયાર માતાના મંદિરમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. ખોડિયાર માતાના મંદિરમાં બે શખ્સોએ ચોરીને અંજામ આપ્યો અને મંદિરની દાનપેટીમાંથી 15 લાખની રોકડ સહિત દાગીનાની ચોરી કરી. તો ચોરી કરતા શખ્સ મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સીસીટીવીના આધારે પોલીસે ચોરી કરનારની શોધખોળ હાથ ધરી છે. ખોડિયાર માતાજીના મંદિરના પૂજારીએ માતાજીનું મંદિર ખોલવા ગયા ત્યારે એમને તાળું તૂટેલું માલુમ પડ્યું, જેથી કરીને ચોકીદારને જાણ કરી કે ભાઈ તાળું તૂટ્યું છે. પછી ચોકીદાર મને જગાડવા આવ્યા તો હું 4 વાગે નીચે આવ્યો અને જગ્યા ઉપરને જોઈને મેં જોયું કે મંદિરનું તાળું તૂટેલું હતું. પછી આસપાસ જોયું તો કંઈ અમને કશું દેખાયું નહીં અને પછી ત્યાર પછી મેં અમારા ટ્રસ્ટમાં ટ્રસ્ટીશ્રીને જાણ કરી અને પછી એ તાત્કાલિક પહોંચી ગયા અને પછી સવારે અમે પોલીસ સાહેબને, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને, પીએસઆઈ સાહેબને વગેરે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમે